નમસ્કાર, હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે હું છું ખેરગામ તાલુકાના વેણફળિયામાં, જ્યાં કચરાની સમસ્યા કમસે કમ 2018થી લડત કરતા આવ્યા હતા ગામના યુવાનો, ફળિયાના યુવાનો અને વડીલો, જે ખૂબ લાંબી લડત હતી. અને એ લડત અમારી પાછળ તમે જોઈ શકો છો, કચરાના ઢગલા માટે લડત હતી. અને છેવટે અત્યારે જ હાલમાં 2 દિવસ પહેલા જ એનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એમને કહેવામાં આવ્યું છે કે આ કચરાનો ઢગલો અહીંયા નાખવાનું બંધ થશે અને આ જે ડમ્પિંગ સાઇટ છે એ ડમ્પિંગ સાઇટ હવે બીજી જગ્યાએ લઈ જવામાં આવશે. અને અહીંથી કચરાથી અહીંના રહેવાસી, અહીંના લોકોને જે દુર્ગંધ વાસ આવતી હતી એનાથી મુક્તિ મળશે. તો આપણી સાથે જે લડત લડાવતા હતા, લડત ચલાવતા હતા, જે પહેલેથી શરૂઆતથી જેમણે લડત આપી છે એવા યુવાનો છે, વડીલો છે, આપણે એમની સાથે વાત કરીશું કે અમને શું લાગે છે, હવે એમને કેવું લાગે છે. શૈલેષભાઈ, પહેલા તો હું તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, કેમ કે તમે જે મજબૂતીથી અમારો જે મુદ્દો ઉચકેલો હતો અને જે સચ્ચાઈ બતાવી હતી એનાથી અમને ખૂબ જ ફાયદો થયો. અને અમે આજે કચરાથી આજે તમને શું લાગે છે કે તમે જે 2018થી જે લડત ઉપાડેલી હતી, તમે અરજીઓ કરતા હતા, તંત્રને લડતા, તમારા પ્રશાસન અને તંત્ર સાથે અને નેતાઓ સાથે લડવાનું હતું, તો તમને કેવું લાગે છે આજે? બસ આજે સારું લાગે છે, કેમ કે અમે વિવિધ સ્તરે ગયા. પહેલા તો ગ્રામ પંચાયતથી ચાલુ કર્યું. ગ્રામ પંચાયત પાસે અમે ગ્રામ સભાની માંગણી કરી વારંવાર. પછી એમણે ગ્રામ સભા નહીં આપી તો અમે ટીડીઓ સાહેબ પાસે ગયા. ટીડીઓ સાહેબે પણ અમારું નહીં સાંભળ્યું. અમે ડીડીઓ મેડમ પાસે ગયા, ત્યાં રજૂઆત કરી, ત્યાં પણ અમારો કોઈ ઉકેલ નહીં આવ્યો. પછી અમે કલેક્ટર મેડમ પાસે ગયા, ત્યાં પણ અમારો ઉકેલ નહીં આવ્યો. પછી છેવટે અમારે મુખ્યમંત્રી સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલને અમારે મળવું પડ્યું. ત્યાં પણ અમે રજૂઆત કરી, પણ ત્યાં કલેક્ટર ઓફિસમાં ડીડીઓ મેડમ બેઠા હતા. ત્યાંથી એવી ખોટી રજૂઆતો ગઈ કે અહીંયા જે હાલમાં ડમ્પિંગ સાઇટ છે ત્યાં 2011 પહેલા કોઈ ઘર જ નહીં હતા 2 કિલોમીટરના રેડિયસમાં. એટલે અમારો કોઈ પ્રશ્ન મુદ્દો સાંભળવામાં નહીં આવ્યો. અને બીજી જે સાઇટ જોવા ગયા હતા, ડમ્પિંગ સાઇટ માટે જે શોધવા ગયા હતા, 2030 સર્વે નંબર સરસિયામાં, ત્યાં બાજુમાં નદીનું કોતર લાગે છે એવું કહેવામાં આવ્યું. એટલે મિસલીડ કરવામાં આવ્યા, ખોટી ઇન્ફોર્મેશન આપી, એના લીધે અમારી કમ્પ્લેન્ટ ત્યાં પણ સાંભળવામાં નહીં આવી. પણ મેં ત્યાં મુખ્યમંત્રી સાહેબની હાજરીમાં ડીડીઓ મેડમને ચેલેન્જ કર્યું કે આ તમે 2 જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ તદ્દન ખોટા છે. એ આધારે અમારી આગળ કમ્પ્લેન્ટ ચાલી અને છેવટે તમને જીત મળી. અને સીએમઓ ઓફિસમાંથી સદંતર ત્યાંથી સંપર્ક થાય છે મારો, અને એમણે બહુ સારું એ કર્યું છે. ટીડીઓ સાહેબને આદેશ કર્યો કે તાત્કાલિક આ કચરો બંધ થાય અને ધરમપુરમાં કચરો મોકલે. તો એમની લડત ખૂબ મોટી હતી અને ખૂબ લાંબી લડત હતી. અને ઘણા બધા અહીંના બી છે વડીલો જે લડત ચલાવતા હતા. તમે શું કહેવા માંગશો? કારણ કે જ્યારે ન્યૂઝ ચલાવ્યા હતા ત્યારે તમે પણ હતા, મને એટલું ખ્યાલ છે. આ વખતે તમે શું કહેશો? આજે અમને ઘણો આનંદ થયો. તમે જે અમે શરૂઆત કરી, અમારા સામે લોકો સામે અમારો અવાજ તમે લઈ ગયા. અમે તો અહીંથી તમે અવાજ લઈ ગયા, મીડિયા તરફ તમે અવાજ લઈ ગયા. સરસ, આજે અમારો કામ થયું. આજે અમારે અહીંયા હવે જે રીતના સ્વચ્છ હવા લેવાનો અમને અધિકાર હતો એ અધિકાર અમે તમે અપાયો, તમે એ અમને બહુ આનંદની વાત છે. આજે આખું ગામ નાનલુંથી માંડી છોકરાથી મોટા છોકરાથી બધા આનંદ થયો કે જે દુર્ગંધ હતું, જેમને સ્વાસ્થ્ય માટે તકલીફ પડતી હતી, બીમાર ઘણા પડતા હતા અહીંયા અને વારંવાર દવાખાને જવું પડતું હતું, એમાંથી મુક્તિ. આપણી સાથે એક બીજા ભાઈ પણ છે, તમે પણ ત્યારે અહીંયા હતા. આ વખતે તમે શું કહેશો? કહેવામાં તો જે શરૂઆત જે અહીંયા લડવાની રામભાઈ બાજુમાં જ ઘર છે, એમણે ઉપાડી હતી. પણ તે સમયે લોકો એકલા લડત આપી, જે એમને પૂરું પ્રોત્સાહન મળ્યું નથી, જે તે અધિકારી સાંભળ્યા નથી. પણ તે પછી જો આ સુમિતભાઈ, જો એમને લાગ્યું કે આપણા જે સુમિતભાઈ ની નવીનભાઈ ની લડત જે એ રંગ લાવી અને આજે અહીંથી કચરો નિકાલ બીજી જગ્યાએ જશે. ધરમપુર નગરપાલિકા. આપણી સાથે નવીનભાઈ છે. નવીનભાઈ, જે કામ આજે થયું એ કામ મારા ખ્યાલ પ્રમાણે 2022માં ને 20માં ને 21માં પણ થઈ શકતે, જો અહીંના જ પ્રશાસન અને અહીંના જ નેતાઓ સાથ આપતે તો થઈ જતે કે નહીં. પણ કેમ લડત આટલી મજબૂત કરવી પડી અને લડત સુધી કેમ લઈ જાય આ લોકો? શૈલેષભાઈ, આમાં એવું છે કે આજે કાર્ય કરવાનું હતું પંચાયત લેવલે જ કરવાનું હતું. કોઈ ઉપર લેવલે જવાની જરૂર જ નહીં હતી. પણ પંચાયત લેવલે એ લોકોએ ખબર નહીં કયા પેલા દુરાગ્રહ પર એમાં રહ્યા કે ડમ્પિંગ અહીંયા જ કરવું, કયા માણસથી એ લોકોએ ખબર નહીં
એ અમારી કોઈ રજૂઆત સાંભળી નહીં. છેવટે અમે જે લડત આપી શૈલેષભાઈ, એ અમે કોઈ દાબ દબાણ કઈ એવું નહીં, કાયદાકીય રીતે કાયદાકીય લડત કાયદાકીય આપી અને તમે આજે જીત્યા છો. લડત આપી. અને કાયદાકીય લડતમાં બી અનેક અવરોધ ઉભા થયા, કારણ કે પ્રશાસને અમારા કાયદાકીય લડતને પણ અવગણી નાખી. પણ છેવટે જે મુખ્યમંત્રી સાહેબ સાથે જે સુમિતભાઈએ જે પર્સનલ મીટિંગ કરી, એમનો પર્સનલ એમણે એપોઇન્ટ માંગી, સાહેબે આપી પણ ખરી, અને ત્યાં જે રજૂઆત થઈ તેનું આ પરિણામ છે. બાકી લોકલ કે પંચાયત લેવલ કે ટીડીઓ કે ડીડીઓ કે કલેક્ટર લેવલે કોઈ રિસ્પોન્સ અમને નહીં મળ્યો, કોઈ રિસ્પોન્સ. એટલે આના પરથી તમે દરેક જોવ છો તો એ વિચાર કરી શકો, જે પંચાયતનું કામ છે પંચાયતમાં જ પતી જાય, પણ જો પંચાયત કામ નહીં કરવું હોય ને તો પછી મુખ્યમંત્રી સુધી પણ આપણે જવું પડે. તે અહીંયા જીવતો જાગતો દાખલો છે. એક મિનિટ શૈલેષભાઈ, આ ઉદાહરણ છે જે છે ને, એ બીજા ગામને પણ લાગુ પડશે. એનું કારણ છે કે કાયદાકીય લડત રીતે તમે લડશો, ક્યારેક પણ કોઈને જરૂર પડે તો કાયદાકીય રીતે લડશો તો તમે સફળ થશો. બરાબર. બાકી તમે આમ જીભાજોડી કરીને કોઈ અધિકારીને જઈને રજૂઆત કરો કે એ નહીં, પેપર વર્ક બરોબર કરશો કાયદાકીય રીતે, તો જ તમે સફળ થશો, તમે જીતી શકશો. નવીનભાઈ ખૂબ સારી વાત કરી કે કાયદાકીય રીતે લડત કરશો તમે જીતી શકશો. આ કચરો અહીંયાથી હવે બંધ કરાયો, અમે ઘણા ખુશ છીએ. ખરેખર અમે જ્યારે આ શરૂઆત કરેલી ત્યારે આ બધા અધિકારી અને પદ અધિકારીએ અમને એટલા દબાવેલા, ધમકાવેલા, અને આ મતલબ કે ત્યારે અમને કોઈ દાદ નહીં આપતો હતો. ત્યાર પછી નવીન કાકા ને સુમિતભાઈ ના લીધે, ફળિયાના સમના લીધે આ અમારે આજે આ બહુ મોટો મુદ્દો દૂર થઈ ગયો. એના માટે આજે અમારે વેણ ફળિયાના લોકોમાં દિવાળી જેવો માહોલ છે. એમણે જે પંચાયતનું ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ બનાવી હતી, પંચાયત આજે 7 વર્ષથી એમને કોઈક જવાબ નહીં આપતી હતી, બંધ કરવા માટે કોઈક કારણસર બંધ નહીં કરતા હતા. પણ આજે જ્યારે કલેક્ટર શ્રી મુખ્યમંત્રીશ્રીનો આદેશ થયો, કલેક્ટરશ્રીને આદેશ થયો, કલેક્ટરશ્રી કાલે અહીંયા જોવા આવશે, ત્યારે સાઈડ ઉપર બને એટલો કચરો ઓછો બતાવવાની કોશિશ પંચાયત કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. પણ જે છે એ દેખાવાનું જ છે, કારણ કે જે પાછળ ફોટા પડ્યા છે, જે વિડીયો છે, એ છુપાવવાના નથી. તમે રાત દિવસ એક કરશો તો પણ જે તમારું પાપ છે એ દેખાવાનું છે અને દેખાવાનું છે. પણ વેણ ફળિયાના રહીશો એકદમ સ્વચ્છ અને સુંદર રીતે રહેશે એ હવે લાગે છે. હું છું સન ઓફ આદિવાસી, જીજે દેશી ન્યૂઝ.